સૌથી પહેલાં તો મિત્રો વાત કરી તો અત્યારે બાવળિયાળી ધામની અંદર મિત્રો વાત કરી તો જે મહારાસ રમવામાં આવી રહ્યો છે, વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ એક્સિડન્ટ થયું છે ને જેની અંદર મિત્રો વાત કરી તો બાવળિયાળીથી મિત્રો વડોદરા તરફ જઈ રહેલ 4 લોકોને મિત્રો ભયંકર ઈજા પહોંચી છે। મિત્રો વાત કરી તો કાર છે એ મોરે આપી દીધો છે। હવે મિત્રો વાત કરી તો શું મળતી માહિતી મુજબ જાણકારીઓ મળી રહી છે, બધી જ જાણકારીઓ આગળ તમને બતાવવા જઈ રહ્યો છું ભાઈઓ। સૌથી પહેલાં તો કમેન્ટની અંદર જય નગા લાખા ઠાકર લખીને મિત્રો વિડીયોને બંને એટલો શેર કરી દેજો। જી આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે બાવળિયાળીની અંદર મિત્રો મહા વર્લ્ડ રેકોર્ડ બની રહ્યો છે ને આની અંદર મિત્રો વાત કરી તો 9 લાખથી પણ વધારે લોકો મિત્રો વાત કરી તો ત્યાં પહોંચી રહ્યા છે ને મિત્રો એક્સિડન્ટની ભાઈ સંભાવના વધી શકે છે, જેના કારણનું પાછળનું કારણ તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થયો છે। બાવળિયાળી ધામની નજીક મિત્રો વાત કરી તો જે રોડ રસ્તાની અંદર ભાઈ એટલી બધી ટ્રાફિક છે કે તેના વિશે વાત જ ના કરો, પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે જેનું પાછળનું કારણ મિત્રો વાત કરીએ તો એક્સિડન્ટ થયું છે, જેની અંદર 4 લોકોને મિત્રો ઈજા પહોંચે છે। હવે મિત્રો આપણા નગા લાખા ઠાકોરનો ધન્યવાદ કહેવાય કે મિત્રો આને ભયંકર એટલી બધી મિત્રો વાત કરી તો કંઈ પણ થયું નથી, પરંતુ જે ઈજા પહોંચી છે ને જે આ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે, તો આ વિડીયો વિશે તમે શું કહેશો ને તમે ત્યાં જાઓ તો ભાઈઓ ખાસ કરીને ભાઈ ધ્યાન રાખજો બધું વસ્તુનું, કારણ કે ભાઈ ત્યાં એટલા બધા લોકો છે, એટલા બધા મિત્રો વાત કરીએ તો લોકો છે એક સાથે જઈ રહ્યા છે, મિત્રો એક્સિડન્ટની સંભાવના વધી શકે છે। પરંતુ મિત્રો વાત કરીએ તો બાવળિયાળીની અંદર મિત્રો જે ઘટના ઘટી છે તો મિત્રો આના વિશે તમે શું કહેશો, વિડીયોને બંને એટલો ભાઈઓ શેર કરી દીજો। બાકી આ મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થયો છે ભાઈ આ બાવળિયાળી લખીને ભાઈ વાયરલ કરવામાં આવ્યો છે, તો મિત્રો મને લાગે છે કે ત્યાંની જ ઘટના હોઈ શકે છે। બાકી ભાઈ આના વિશે તમે શું કહેશો, ભાઈ આ વિડીયોની આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તે માટે હું તમારા સમક્ષ પોગાડી રહ્યો છું। બાકી વિડીયોને શેર કરી દીજો।